આપણી આસપાસ કેટલીક એવી અદૃશ્ય શક્તિઓ કામ કરે છે જે આપણા જીવનના લગભગ દરેક પાસાને અસર કરે છે, ભલે આપણે એને જોઈ પણ ન શકતા હોઈએ. તો આખરે આ અદૃશ્ય શક્તિ છે શું જે આપણી સવારની શરૂઆતથી લઈને આપણા આખા ગ્રહના સ્વાસ્થ્ય સુધી બધું જ કંટ્રોલ કરે છે? એ છે પીએચ. હા, કેમિસ્ટ્રીનો એક બહુ જ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ કોન્સેપ્ટ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પીએચ સ્કેલ એક એવું માપ છે જે આપણને કહે છે કે કોઈપણ પ્રવાહી કેટલું એસિડિક એટલે કે આમ્લીય છે, તટસ્થ છે કે પછી આલ્કલાઇન એટલે કે ક્ષારીય છે. સમજો કે આ કેમિસ્ટ્રીની દુનિયામાં બેલેન્સ માપવાની એક રીત છે. આ જે સ્કેલ છે ને એ 0 થી 14 સુધીનો હોય છે. જુઓ, 7 થી ઓછું પીએચ હોય તો એને એસિડિક ગણવામાં આવે છે. બરાબર 7 પર હોય તો એ તટસ્થ છે, જેમ કે શુદ્ધ પાણી. અને જો પીએચ 7 થી વધારે હોય તો એ ક્ષારીય કહેવાય. જેટલો આંકડો નાનો એટલી એસિડિટી વધારે, અને જેટલો આંકડો મોટો એટલું જ તે વધારે ક્ષારીય. ચાલો શરૂઆત આપણા પોતાના શરીરથી જ કરીએ. દિવસની શરૂઆતથી જ જોઈએ કે આ અદૃશ્ય શક્તિ આપણી અંદર કેવી રીતે કામ કરે છે. આપણે રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં શું કરીએ? બ્રશ. આ એકદમ સામાન્ય આદત છે, પણ એની પાછળ એક બહુ જ મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે, અને એ છે દાંતને સડતા અટકાવવાનું. તો આ નંબર યાદ રાખવા જેવો છે, 5.5. આ એકદમ જાદુઈ આંકડો છે. કેમ? કારણ કે જ્યારે આપણા મોઢામાં જે બેક્ટેરિયા હોય છે ને એ ખોરાકમાંથી એસિડ બનાવે છે, અને જેવી પીએચ 5.5 થી નીચે જાય, બસ ત્યાંથી જ આપણા દાંતનું જે રક્ષણ કરતું પડ છે, જેને આપણે ઇનેમલ કહીએ છીએ, એ ગળવા લાગે છે. અને સમજી લો કે બસ આ જ છે દાંતના સડાની શરૂઆત. અને બસ અહીં જ ટૂથપેસ્ટ કામમાં આવે છે. મોટાભાગની ટૂથપેસ્ટ ક્ષારીય એટલે કે આલ્કલાઇન હોય છે. એ મોઢામાં બનેલા વધારાના એસિડને ન્યુટ્રલ કરી દે છે, પીએચને પાછી સેફ લેવલ પર લાવી દે છે, અને આમ આપણા દાંતને સડતા બચાવે છે. ખરું ને? રોજ સવારની એક નાનકડી કેમિસ્ટ્રીની જીત. સારું, મોઢામાંથી હવે થોડા નીચે જઈએ, આપણા પેટ તરફ. અહીં પણ પીએચ એકદમ અલગ પણ એટલી જ જરૂરી ભૂમિકા ભજવે છે. આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl હોય છે, અને એનું પીએચ કેટલું ઓછું હોય છે ખબર છે? લગભગ 1 થી 2 જેટલું. આટલો સ્ટ્રોંગ એસિડ ખોરાકને તોડવા અને ખરાબ બેક્ટેરિયાને મારવા માટે એકદમ જરૂરી છે. આપણું પેટ એક ખાસ પડને કારણે આ એસિડથી બચી જાય છે. પણ ક્યારેક આ એસિડ જરૂર કરતાં વધી જાય, અને ત્યારે જ આપણને એસિડિટીનો અનુભવ થાય છે. તો એનો ઉપાય શું? એન્ટાસિડ. આ ક્ષારીય દવાઓ પેટમાં જઈને પેલા વધારાના એસિડને શાંત પાડે છે, પીએચને બેલેન્સ કરે છે, અને આપણને તરત જ રાહત મળે છે. ચાલો હવે આપણા શરીરમાંથી બહાર આવીએ અને જોઈએ કે આપણા ઘર અને આસપાસના વાતાવરણમાં પીએચ કેટલી મહત્વની છે. જે લોકોને ગાર્ડનિંગનો શોખ હોય એમને તો ખબર જ હશે કે દરેક છોડને ઉગવા માટે એક ખાસ પ્રકારની માટી જોઈએ. અને આ ખાસ પ્રકાર બીજું કંઈ નહીં પણ મોટે ભાગે માટીના પીએચ પર જ આધાર રાખે છે. દાખલા તરીકે જો માટી બહુ એસિડિક હોય તો છોડ જમીનમાંથી જરૂરી પોષક તત્વો લઈ જ નથી શકતા. એટલે જ ખેડૂતો એમાં ચૂના જેવી ક્ષારીય વસ્તુઓ ઉમેરીને પીએચને બેલેન્સ કરે છે. જોકે રસપ્રદ વાત એ છે કે બ્લૂબેરી જેવા કેટલાક છોડને તો પાછી એસિડિક માટી જ ગમે છે. હવે વાત કરીએ પાણીની. ખાલી પીવા માટે જ નહીં, પણ આપણા રોજિંદા જીવનના દરેક કામ માટે પાણીની ક્વોલિટી બહુ જ જરૂરી છે, અને પીએચ એનું એક મુખ્ય માપદંડ છે. પીવાના પાણી માટે જે આદર્શ પીએચ રેન્જ છે એ 6.5 થી 8.5ની વચ્ચેની છે. જો પાણી આ રેન્જની બહાર હોય તો એ ખાલી સ્વાદમાં જ ખરાબ નથી લાગતું, પણ એ પાઇપલાઇનને પણ નુકસાન પહોંચાડી શકે છે અને આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. અત્યાર સુધી આપણે આપણી જાત અને આપણા ઘરની આસપાસની વાત કરી. હવે ચાલો આ ચર્ચાને થોડી મોટી કરીએ, વૈશ્વિક સ્તરે લઈ જઈએ અને જોઈએ કે પીએચ આપણા આખા ગ્રહને કેવી રીતે અસર કરે છે. જ્યારે ફેક્ટરીઓમાંથી કેમિકલવાળો કચરો સીધો નદીઓ અને તળાવોમાં છોડવામાં આવે છે, ત્યારે તે પાણીના કુદરતી પીએચ બેલેન્સને ગંભીર રીતે ખોરવી નાખે છે. પીએચમાં આવો અચાનક ફેરફાર પાણીમાં રહેતા જીવો માટે જીવલેણ સાબિત થાય છે. માછલીઓ અને બીજા જીવો આવા બદલાયેલા વાતાવરણમાં ટકી શકતા નથી, અને એના કારણે આખી એક્વેટિક ઇકોસિસ્ટમ એટલે કે જળચર જીવસૃષ્ટિ પડી ભાંગે છે. હવે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જેની અસર કોઈ સરહદોને ઓળખતી નથી, એસિડ રેઇન. આ પણ પીએચના અસંતુલનનું જ એક ભયંકર ઉદાહરણ છે. જ્યારે કોલસો અને પેટ્રોલ જેવા ઈંધણ બળે છે ત્યારે ફેક્ટરીઓ
અને ગાડીઓમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ગેસ હવામાં ભળે છે. આ ગેસ વાતાવરણમાં પાણી સાથે ભળીને વરસાદને એસિડિક બનાવી દે છે. અને આ એસિડવાળો વરસાદ માત્ર જંગલો અને ખેતીના પાકને જ બરબાદ નથી કરતો, પણ એ તાજમહેલ જેવા આપણા ઐતિહાસિક સ્મારકો અને ઇમારતોને પણ ધીમે ધીમે ખાઈ રહ્યો છે. તો આપણા દાંતથી શરૂ કરીને તાજમહેલ સુધીની આ આખી સફર પરથી એક વાત તો એકદમ સાફ છે. પીએચ એ ખાલી કેમિસ્ટ્રીની બુકનો એક આંકડો નથી. એ તો સંતુલનનો માપદંડ છે. આપણા પોતાના સ્વાસ્થ્યથી લઈને આપણા આખા ગ્રહના સ્વાસ્થ્ય સુધી આ નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી સ્કેલ બધું જ સાચવી રાખે છે. તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ તો મનમાં આવે જ, ખરું ને? કે જો આ એક નાનકડો માપક્રમ આપણા જીવનના દરેક પાસા પર આટલી મોટી અસર કરતો હોય, તો શું આપણા પોતાના સ્વાસ્થ્ય અને આપણા આખા ગ્રહના ભવિષ્ય માટે આપણે એના પર થોડું વધારે ધ્યાન ન આપવું જોઈએ? વિચારવા જેવી વાત છે.